રાજકોટ જિલ્લાના કીકાવાડા ગામના એક યુવકને સગીર કિશોરી સાથે પ્રેમ સંબંધ બાંધવાનું પડ્યું ભારે. કિશોરીના પિતાએ તેના સંબંધીઓ સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો અને તેમની કરતૂત છુપાવવા માટે તેને લોહી લુહાણ હાલતમાં ઉચાપન ગામ નજીક રોડ પર ફેંકી દઈ અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી, પણ તેમની કોશિશ નાકામયાબ નીવડી. મારો છોકરો હાલોલથી ઘરે આવ્યો હતો 3 થી 3:30 ના ગાળામાં. પછી સાંજે અમે ખાવા બેઠા 8 થી 8:30 ના ગાળામાં ખાઈને ઉઠ્યા. 8:45 જેવો મારા છોકરાને ફોન આવ્યો. એક છોકરીનો ફોન આવેલો. હવે પછી ત્યાંથી નીકળ્યો એટલે પછી ત્યાં ગયો અને વધતા કદાચ કઈના લોકો એમને બોલાવીને કદાચ ખાવા પીવડાવીને આવો અપઘાત કર્યો હોય એવું લાગે મને. તમે હત્યા કરી છે? હા, મારી નાખ્યો. કોણ હતું એમાં મારવા માટે? 3 વ્યક્તિના નામ છે. કોણ કોણ છે? એક ગણપત કરીને નામ છે, એક મુકેશ કરીને નામ છે, એક કાળુભાઈ કરીને નામ છે. એ લોકો કઈ રીતે માર્યા છે એમને? એ રીતે એ લોકોએ કંઈક ધાર્યા વિશે અહીં અને માથું ફાડી નાખ્યું. તમે શું કર્યું પછી? અમે સવારમાં સ્થળ પર ગયા, પછી પોલીસ મથકે અમે આયોજન કર્યું. પછી પોલીસ સ્ટેશનમાં આપ્યું. એ પોલીસ વાળા સાહેબે જે કરે એ એમના હતા. આજે સામેવાળા જે મારવાવાળા હતા એના કોઈ મિત્ર હતા કે એવું કોઈ જાણકારી કરી કે કોઈ મિત્ર હતા એવું કઈ હતું આમાં મેટરમાં? શું નામ તમારું? ભારતભાઈ કુત્તરભાઈ હરિજન. આજરોજ તારીખ 20ના બોડેલી પોલીસ સ્ટેશનના ઉચાપન બીટ વિસ્તારમાં કીકાવાડા ગામ આવેલું છે. ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે, એમનું નામ છે વૈરાગભાઈ. ભારતભાઈ, ઉંમર વર્ષ 22. તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડીથી ઉચાપન ચોકડી જતા ઉચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડની જોડે મળી આવેલ, જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. એમના ફાધર ભારતભાઈ નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક ક્રિષ્ના જોડે નામની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો, જે પણ એમના સમાજની જ છે એ છોકરી પણ. તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે, અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે. હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે ચાલુ છે. હત્યામાં આરોપીઓ તરીકે જે છોકરી આપણે ક્રિષ્નાની વાત કરી એના ફાધર છે મુકેશભાઈ, પછી કાળુભાઈ અને એક ગણપતભાઈ, જે પણ એના સગા છે. એ છોકરી જોડે પ્રેમ સંબંધ હતો એટલે એના અનુલક્ષી આગળ શું મેટર છે તો તપાસનો વિષય છે.